જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરીશું એવા લોકો માટે જે લોકોની પાસે કાચું મકાન છે, પોતાની જમીન છે, પરંતુ તેમની પાસે પાકું મકાન નથી। તો પાકું મકાન બનાવવા માટે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના વિશે આપણે વાત કરીશું આજના આ વિડીયોમાં। ડોક્યુમેન્ટ્સથી લઈને અરજી કેવી રીતે કરવી દરેક વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા વાત કરીશું। આથી વિડીયોને સ્કીપ કર્યા વિના જરૂરથી સંપૂર્ણ રીતે જુઓ। આ જે એપ્લિકેશન છે તે તમે તમારા મોબાઈલ થ્રુ કરી શકો છો। સૌપ્રથમ આપણે મોબાઈલમાં અથવા લેપટોપમાં ગૂગલમાં જઈને ડૉક્ટર આંબેડકર આવાસ યોજના સર્ચ કરી લેવાનું છે। એટલે આ રીતની આપણને ફર્સ્ટ જે વેબસાઇટ અહીંયા તમને દેખાય છે ઈ સમાજ કલ્યાણવાળી, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। એટલે આ રીતનું આપણી સામે એક પેજ ઓપન થઈ જશે। અહીંયા ઈ સમાજ કલ્યાણનું અહીંયા તમારે યુઝર આઈડી એન્ડ પાસવર્ડ તમારે અહીંયા માગતા હોય છે લોગિન માટે। પરંતુ જો તમે અગાઉ કોઈ પણ ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર તમે કોઈ પણ લાભ લીધો હોય તો તમારું ઓલરેડી ત્યાં લોગિન હશે, તો આઈડી પાસવર્ડ એડ કરીને તમારે લોગિન કરવાનું છે। અધરવાઇઝ તમે જો ન્યૂ યુઝર છો તો તમારે પ્લીઝ રજિસ્ટર હિયર ઉપર ન્યૂ યુઝર ઉપર ક્લિક કરીને તમારે તમારું નામ, આધાર કાર્ડ એન્ડ ફોન નંબર એડ કરીને તમારે નવું રજિસ્ટર કરી દેવાનું છે। અરજી કરતાં પહેલાં આપણે સૌપ્રથમ યોજના વિશે જાણી લઈશું। તો અહીંયા તમને યોજનાનો હેતુ જણાવવામાં આવ્યો છે। અહીંયા વેબસાઇટ ઉપર તમને જોવા મળી રહેશે। અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબ રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાના છે। એટલે કે જે લોકો ખુલ્લા પ્લોટ ધરાવતા હોય, ખુલ્લા પ્લોટમાં ઝૂંપડા બાંધીને રહેતા હોય, તદ્દન કાચું ઘાર માટીનું મકાન, એટલે કે માટીના જે ગામડામાં અને શહેરોમાં ઘણા જૂના મકાનો હોય, ઘાસ પૂળાવાળું જે મકાન હોય, અથવા તો કુબા ટાઈપનું મકાન જે રહેઠાણ લાયક ન હોય, અથવા કાચા મકાન હોય, જેમને જર્જરિત મકાન હોય, આ લોકો અહીંયા પાકું મકાન બનાવવા માટે અહીંયા સહાય મેળવી શકે છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ। આ યોજનામાં તમને 1,70,000ની સહાય આપવામાં આવે છે, જે 4 હપ્તામાં તમને ચૂકવવામાં આવે છે। તમારો જે પ્રથમ હપ્તો છે એ 30,000નો તમને આપવામાં આવે છે। જ્યારે તમારું જે એપ્લિકેશન છે એ તમારું ત્યાં ગાડી એક્સેપ્ટ થઈ જાય એટલે તમને અહીંયા વહીવટી મંજૂરીના હુકમ સાથે 30,000નો હપ્તો પ્રથમ તમને ચૂકવવામાં આપે છે। ત્યારબાદ બીજો હપ્તો તમને 80,000નો આપવામાં આવે છે, જે પ્લિન્થ લેવલ થઈ ગયેલી હોય ત્યારે તમને અહીંયા બીજો હપ્તો 80,000નો આપવામાં આવે છે। ત્યારબાદ તમને ત્રીજો હપ્તો આપવામાં આવે છે 50,000નો, જે રૂફ કાસ્ટ લેવલ પૂર્ણ થઈ ગયું હોય ત્યારે તમને 50,000નો હપ્તો આપવામાં આવે છે ત્રીજો। જ્યારે ચોથો અને છેલ્લો હપ્તો તમને 10,000નો આપવામાં આવે છે, જે શૌચાલય સહિત બાંધકામ પૂર્ણ થયેલું હોય ત્યારે। એટલે કે આ યોજનામાં શૌચાલય યોજના જે 12,000ની સહાય હોય છે તે પણ અહીંયા સમાવેશ થઈ જાય છે। અહીંયા તમારા 12,000 પણ ઇન્ક્લુડ થઈ જાય છે। હવે આ જે યોજના છે તેના કેટલાક નિયમો અને શરતો છે તે પણ આપણે અહીંયા જોઈ લઈશું। અહીંયા જે શરતો અને નિયમો જણાવ્યા છે કે લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમિલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ કોઈ પણ જાતનો તમે લાભ લીધેલો ન હોય, એટલે કે તમારો આગળ કોઈ પણ જાતનો તમારો આવાસ યોજનાનો લાભ મેળવેલો ન હોવો જોઈએ। ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ, એટલે કે તમારો જે ઇન્કમ સર્ટિફિકેટ છે એ તમારું 6 લાખથી ઓછું હોવું જોઈએ। મકાનની સહાયની રકમ 1,70,000 રહેશે। વધુમાં શૌચાલય માટે જેમને 12,000ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી 12,000 આપવામાં આવશે। પરંતુ જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત રૂપે 1,70,000ની સહાય શૌચાલય સાથે બનાવવાનું રહેશે। એટલે કે તમે જો અહીંયા 1,70,000ની સહાય મેળવો છો મકાન માટે, ત્યારે તમે અલગથી તમે જો શૌચાલય માટે ફોર્મ અપ્લાય કરો છો તો તમને 12,000ની સહાય અલગથી પણ તમને આપવામાં આવે છે। એટલે કે 1,70,000 પ્લસ 12,000 એટલે કે 1,82,000 તમને અહીંયા આપવામાં આવે છે। આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના એ મુજબની તકતી લગાવવાની રહેશે। એટલે કે જો તમારું આ આંબેડકર આવાસ યોજનાનું મકાન તમારું બનાવવામાં આવે છે તો ત્યાં તમારે આગળ એક બોર્ડ લગાવવાનું આવશે, જેમાં તમારે લખવાનું રહેશે રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના, જે તમને આઈ થિંક ત્યાંથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે આવાસ યોજનામાંથી જ, જે તમારે તમારા ઘરમાં આગળ લગાવવાનું આવશે। મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે 10 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 7 લાખની રહેશે।
શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહીં, અને એટલે કે જે તે યોજના હેઠળ જે ટોચ મર્યાદા હશે તે જ લાગુ પડશે. બીજી તેમનો નિયમ અને શરત છે કે મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યાના 2 વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે. એટલે કે તમારું જે આ આવાસ યોજનાનું ફોર્મ છે એ એક્સેપ્ટ થાય તો તમારું જે મકાન છે તે 2 વર્ષની અંદર પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જરૂરી છે. હવે આપણે ડોક્યુમેન્ટ્સની વાત કરી લઈએ કે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. તો અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો, અરજદારની કુલ વાર્ષિકનો આવકનો દાખલો જે 6 લાખથી ઓછો હોવો જોઈએ, અરજદારનો જે રહેઠાણનો પુરાવો છે તે, જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર અથવા ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ કોઈ પણ એક તમે અહીંયા પુરાવો આપી શકો છો. જમીન માલિકીનું તમારે આધાર દસ્તાવેજ, અકારની પત્રક અથવા તો હક પત્રક અથવા તો સનદ પત્રક જે લાગુ પડતું હોય તે તમારે આપવાનું રહેશે. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તમારો કેન્સલ રદ થયેલો ચેક તમારે અહીંયા આપવાનો રહેશે અરજદારના નામનો. એટલે કે જો ઘરમાં જે પણ વ્યક્તિના નામે તમે અરજી કરો છો તે જ વ્યક્તિના નામનું અહીંયા બેંકનું અકાઉન્ટ હોવું જરૂરી છે. ત્યારબાદ જો કોઈ વિધવા મહિલા અહીંયા અપ્લાય કરી રહી છે તો તેમને અહીંયા પતિનો મરણનો દાખલો આપવાનો રહેશે. ત્યારબાદ જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા નકશાની નકલ તમારે અહીંયા તલાટી કમ મંત્રીના સહીવાળો અહીંયા આપવાનો રહેશે. ચૂંટણી કાર્ડ, જે પણ તમારું ઇલેક્શન કાર્ડ છે તે, મકાન બાંધકામની ચિઠ્ઠી, અગાઉ વિભાગની આ યોજનામાં તથા અન્ય વિભાગના હસ્તકની ગૃહ નિર્માણ યોજનામાં તમે કોઈ પણ જાતનો અગાઉ લાભ નથી લીધો તેની નિયત બાંહેધરી, અને જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ જર્જરિત મકાનનો ફોટો. એટલે કે તમારે જે પણ જગ્યાએ તમારે મકાન બાંધકામ કરવાનું છે, જો ખુલ્લો પ્લોટ હોય તો તેનો ફોટો, અથવા તમારું મકાન જર્જરિત થયું હોય અથવા તો માટીનું મકાન હોય તો તે મકાનનો તમારે ફોટો અહીંયા આપવાનો રહેશે. તો ચાલો હવે આપણે અરજીની શરૂઆત કરીએ. અરજી કેવી રીતે કરવી? તો અરજી તમે તમારા મોબાઈલ થ્રુ કરી શકો છો. આપણે જેટલા પણ ડોક્યુમેન્ટ્સની વાત કરી તે દરેક ડોક્યુમેન્ટ્સને તમારા મોબાઈલથી ફોટો પાડીને તમારે તેની PDF ફાઇલ બનાવીને તમારા મોબાઈલમાં સાચવી લેવાની છે. ત્યારબાદ આપણે જે પણ અહીંયા રજિસ્ટર લોગિન કરવાનું કહ્યું હતું ત્યાં તમારે રજિસ્ટર કરીને લોગિન કરી લેવાનું છે. એટલે આ રીતનું આપણી સામે એક પેજ આવી જશે, એપ્લિકેશન ફોર્મ. અહીંયા તમારે અરજદારનું નામ, અરજદારની જન્મ તારીખ, અરજદારની જાતિ, ત્યારબાદ અરજદારની ઉંમર, અરજદારની પેટા જાતિ, અરજદારનો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ જો હોય તો તે અહીંયા તમારે એડ કરી લેવાનું છે. ઈમેલ એડ્રેસ એડ કરશો તો ખૂબ જ સારું રહેશે, તમને દરેક માહિતી તમને ઈમેલ દ્વારા મળતી રહેશે. તમારે એક તમારો અહીંયા ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીંયા મોબાઈલ નંબર પણ ખાસ યાદ કરીને અહીંયા એડ કરવાનો છે, જે તમારા મોબાઈલ થ્રુ પણ અહીંયા તમારો કોન્ટેક્ટ કરવામાં આવશે. ત્યારબાદ તમારે અહીંયા તમારું એડ્રેસ અહીંયા ફિલઅપ કરવાનું છે, રાજ્યનું નામ, હાલનું સરનામું તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં, તમારે ગામનું નામ, જિલ્લાનું નામ, અરજદારનું અહીંયા સરનામું, તાલુકાનું નામ અને પિનકોડ તમારે એડ કરવાનો છે. આ જે એપ્લિકેશન છે આપણે 4 પાર્ટમાં અહીંયા અપ્લાય કરવાની છે. અને જો તમારું હાલનું સરનામું અને કાયમિક સરનામું તમારું સેમ જ હોય તો તમારે ટિક બોક્સ આપેલું છે અહીંયા મુજબ, ઉપર મુજબ તો તમારે ત્યાં ક્લિક કરશો એટલે ઉપર જે રીતનું તમે એડ્રેસ લખ્યું છે એ જ મુજબ તમારું એડ્રેસ નીચે પણ આવી જશે. અને જો અલગ હોય તો તમારે દરેક બંને એડ્રેસ તમારે અહીંયા ફિલઅપ કરવાના છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ અહીંયા ક્લિક કરવાનું છે. હવે આપણે અહીંયા તમારે બીજી વિગત જે તમારી ઇન્કમ સર્ટિફિકેટ છે તેના મુજબ તમારી ઇન્કમ લખવાની છે. અરજદારનો વ્યવસાય, ધંધો, શું જોબ કરી રહ્યા છે તે લખવાનું છે. કુટુંબના સભ્યોની સંખ્યા લખવાની છે. કેટલા વર્ષથી તમે તે જગ્યાએ રહો છો તે તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ તમારે અરજદારનું ઘર કેવું છે, ભાડાનું છે, પોતાનું છે, કાચું છે, કઈ રીતનું તમારું મકાન છે, ઝૂંપડું છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે જે પણ જમીન છે, જે જમીન ઉપર તમારે મકાન બનાવવાનું છે તેનો તમારે અહીંયા પ્લોટની માહિતી આપવાની છે વારમાં. ત્યારબાદ તમારે પ્રથમ માળે બાંધકામ કરવાનું છે કે તમારે જમીન ઉપર બાંધકામ કે કોઈના મકાન ઉપર તમારે ઉપર બાંધકામ કરવાનું છે તેની અહીંયા તમારે સિલેક્ટ કરીને હા કે નાનો અહીંયા આન્સર આપવાનો છે. ખાસ કરીને તમારે હવે અહીંયા બેંકની ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. જે પણ વ્યક્તિના નામે તમે અરજી કરી રહ્યા છો તે જ વ્યક્તિના નામનું તમારી પાસે બેંક અકાઉન્ટ હોવું જરૂરી છે. અને બેંક અકાઉન્ટમાં તમારે અહીંયા બેંકનું નામ, IFSC કોડ, શાખાનું નામ અને બેંક અકાઉન્ટ નંબર છે તમને બેંકના ચોપડીમાં જ પાસબુકમાં જ તમને ફર્સ્ટ પેજમાં મળી રહેશે. એટલે આ ડિટેલ્સ તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે ફિલઅપ કરવાની છે. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે.
હવે લાસ્ટ પેજ આપણે આવી ગયા છે. અહીંયા તમારે તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ આપણે અગાઉ વાત કરી હતી તે અહીંયા તમારે અહીંયા અપલોડ કરવાના છે. દરેક ડોક્યુમેન્ટ્સ તમારે PDF ફાઇલમાં અહીંયા અપલોડ કરવાના છે. અરજદારનો અહીંયા આધાર કાર્ડ, અરજદારની પેટા જાતિનો અહીંયા દાખલો, ત્યારબાદ રહેઠાણનો પુરાવો, અહીંયા બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, જમીન માલિકોનો જે પણ તમારો દસ્તાવેજ હોય તે, ત્યારબાદ તમારે જે જમીન ઉપર બાંધકામ કરવાનું છે તેનું ક્ષેત્રફળ જણાવતા તમારે અહીંયા નકશો જે હોય આપણે વાત કરી હતી તલાટી કમ મંત્રીના સહીવાળો તે અહીંયા અપલોડ કરવાનો છે. મકાન બાંધકામની રજા ચિઠ્ઠી, તમારે જો કોઈ વિધવા બહેન અહીંયા અપ્લાય કરી રહી છે તો તેમના પતિનો મરણનો દાખલો, જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું છે તે મકાનનો તમારે અહીંયા ફોટો અહીંયા અપલોડ કરવાનો છે. ત્યારબાદ જે પણ વ્યક્તિ છે તેને અહીંયા સિગ્નેચર અપલોડ કરવાની રહેશે, આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. આટલી વસ્તુ તમે અપલોડ કરીને સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમારી જે પણ એપ્લિકેશન છે તે સબમિટ થઈ જશે. એટલે આ રીતે તમે ઘરે બેઠા તમારે જે પણ આ ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાનું ફોર્મ છે તે અપ્લાય કરી શકો છો. એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. જે લોકોને આ રીતનું મકાન બાંધકામ કરવું હોય તેઓએ જરૂરથી અહીંયા અપ્લાય કરવું જેથી તેમનું પણ પોતાના ઘરનું સપનું અહીંયા પૂર્ણ કરી શકે. આથી તેવા લોકો સુધી આ વિડીયો વધુને વધુ જરૂરથી શેર કરજો. માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ આવી વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને સાથે જ આ જે વેબસાઇટ તમને અમે જણાવી એ જ વેબસાઇટ ઉપરથી તમે તમારું જે પણ આ એપ્લિકેશનનું સ્ટેટસ છે તે ચેક કરી શકો છો. સાથે તમારા ગામના તલાટી જે ઓફિસ છે ત્યાં જઈને પણ તમે આ જે મંજૂરી થઈ છે કે નહીં એપ્લિકેશનની તે પણ તમે ત્યાં જાણી શકો છો.